नमो रिंगटाणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वैजयाणं नमो लोयिशवसावणं चत्तारि मंगलमर्यन्तां मंगलं सिद्धां मंगलं शाहु मंगलं केवलीपंतो धम्मो मंगलम चत्तारि लुगुतमा अर्यन्ता लुगुतमा सिद्धा लुगुतमा शाहु लुगुतमा केवलीपंतो धम्मो लुगुतमा चत्तारि शरणं भोजामि अर्यन्ते शरणं भोजामि सिद्धे शरणं भोजामि शाहु शरणं भोजामि केवलीपंतो धम्मो शरणं भोजामि। जे स्वरूप समझा विना पाम्यो दुख अनंत समझाव्યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ જેણે આપ્યું ભાનને તેને સદા પ્રણામ देह छता जेनी दशा वरते देहाती आज्ञानी ना चरण मा हो वंदनय गणी श्री कान गुरु ना चरण मा हो वंदनय गणी श्री भगवती मात ना चरण मा हो वंदनय गणी। આપણે ચાલતો વિષય 5 સમવાય તો 5 સમવાય એટલે કે જ્યારે પણ કાર્ય થાય છે ત્યારે જે કારણોનો સમૂહ છે એને આપણે સમવાય કીધું હતું। તો 5 સમવાયમાં એક સ્વભાવ છે, બીજું પુરુષાર્થ, ત્રીજું કાલલબ્ધિ અથવા તો નિયતિ, ચોથું ભવિતવ્ય અથવા તો હોનાર અને પાંચમું નિમિત્ત। તો સૌથી પહેલું સ્વભાવ કોને કીધો હતો? તો સ્વભાવની અંદર આપણે બે વસ્તુ લીધી હતી, એક દ્રવ્ય શક્તિ અને એક પર્યાય શક્તિ। તો કે દ્રવ્ય શક્તિ શું હતું કે દ્રવ્યની જે પર્યાય થાય છે તે પર્યાય રૂપ પરિણમવાની તેની યોગ્યતા રૂપ જે જન્મ સ્વભાવ છે તે દ્રવ્યની અંદર વિદ્યમાન પડેલો છે તેને આપણે દ્રવ્ય શક્તિ કીધી છે। અને ઉપાદાનની ભાષામાં આપણે એને ત્રિકારી ઉપાદાન કીધું હતું। દરેક દ્રવ્યની અંદર એટલે કે આપણે પાણીનું એક્ઝામ્પલ પણ લીધું હતું અને જીવનું પણ। પાણીમાં પણ તેનો નિયત સ્વભાવ પણ છે અને અનિયત સ્વભાવ છે। તો નિયત સ્વભાવ તે પાણીનો કયો છે? શીતળતા તે પાણીનો નિયત સ્વભાવ છે, પરંતુ અગ્નિના સંયોગમાં પાણી એની ગરમ થવાની પર્યાયગત જે યોગ્યતા તેની અંદર પડી છે તે તેનો અનિયત સ્વભાવ છે। વાસ્તવમાં એનો સ્વભાવ કેવો છે? શીતળ, પરંતુ અગ્નિના સંયોગમાં તે ગરમ થાય છે તે તેનો અનિયત સ્વભાવ છે। તેવી જ રીતે જીવ દ્રવ્યની અંદર દ્રવ્યનો સ્વભાવ તો કેવો છે? કાયમ રહીને કાયમ ટકતું છે, ધ્રુવપણે ટકી રહેવું તે તેનો દ્રવ્યનો સ્વભાવ છે, પરંતુ તે કાયમ ટકીને પણ નિરંતર પરિણમન કરવું એટલે કે હર સમયે અલગ અલગ વિશિષ્ટ અવસ્થા રૂપે તે પરિણમનશીલ થાય એ પણ દ્રવ્યનો સ્વભાવ છે। એટલે બે પ્રકારના સ્વભાવ થયા, એક નિત્ય સ્વભાવ અને એક અનિત્ય સ્વભાવ। તો કે પ્રત્યેક સમયે તત્સમયની પર્યાયની યોગ્યતા અનુસાર જે પરિણમવાનો જે કાર્યરૂપ એટલે કે પર્યાયરૂપ થવાનો જે સ્વભાવ છે તે ક્ષણિક ઉપાદાન તે પણ તે દ્રવ્યની અંદર કાયમ માટે યોગ્યતા રૂપે વિદ્યમાન પડેલો છે। આને આપણે પર્યાય શક્તિ કીધી હતી। તો આપણે આ સ્વભાવની ચર્ચામાં એ વાત લીધી હતી। બીજું આપણે વાત કરી હતી પુરુષાર્થની। તો પુરુષાર્થમાં તે જીવનો વિશેષ ગુણની આપણે જ્યારે વાત કરી ત્યારે તે કોની પર્યાય હતી? કે વીર્ય ગુણની પર્યાય હતી। તો કે સ્વભાવની રચના પર્યાયમાં કરવી એ એનું કાર્ય છે જેને આપણે વીર્યવાન કીધો। અને છએ દ્રવ્યની અંદર પર્યાય રૂપ જે કાર્ય છે તે એના સ્વભાવ અનુસાર થતું જ હોય છે, માટે છએ દ્રવ્યમાં વીર્ય ગુણ અને તેનો પુરુષાર્થ નામની પર્યાય દર સમયે તેમાં થતી હોય છે। આ છએ દ્રવ્યની પ્રત્યેક પર્યાયની અંદર કારણ રૂપે વિદ્યમાન પુરુષાર્થની પર્યાય હોય છે। અંતરક્ષણવતી પૂર્વ પર્યાયના વ્યય રૂપી ક્ષણિક ઉપાદાનની આપણે જ્યારે વાત કરી હતી ત્યારે આ પૂર્વ પર્યાયના વ્યયને આપણે કારણ રૂપે જોયું હતું કે એના ઉપર કારણનો આરોપ આવે છે। નજીકમાં નજીકની તે પર્યાય છે, તો પ્રત્યેક સમયમાં પૂર્વ પર્યાયનો વ્યય અને ઉત્તર પર્યાયનો તે સમયની પર્યાયની યોગ્યતા અનુસાર એવું ઉત્પાદ અને વ્યય એમ નિરંતર ચાલુ હોય છે। આમ જે પર્યાયની વ્યયપૂર્વક જે ચોક્કસ પર્યાય થાય છે તે વખતે તેની પૂર્વ પર્યાય પણ કેવી છે? તે પણ નિશ્ચિત છે।
એટલે આ પૂર્વવર્તી પર્યાયોના રૂપમાં આપણે એને પુરુષાર્થનો વિચાર કરી શકાય. એટલે સમ્યક દર્શન રૂપી કાર્યમાં આપણે એની પૂર્વે થનારી જે અનેક પૂર્વવર્તી જે અવસ્થા છે, જેમ કે સમ્યક દર્શન થયું તે પહેલાં કરણલબ્ધિમાં પણ 3 પરિણામ જુઓ તો છેલ્લે અનિવૃત્તિકરણ, એના પહેલાં અપૂર્વકરણ, એના પહેલાં અધકરણ, એ કરણલબ્ધિની પહેલાં પ્રાયોગ્ય લબ્ધિ, એની પહેલાં દેશના લબ્ધિ, એના પહેલાં વિશુદ્ધિ લબ્ધિ, એના પહેલાં ક્ષયક્ષમ લબ્ધિ. તો આ બધી જે પર્યાય છે તે પણ નિશ્ચિત છે. તો એને આપણે પુરુષાર્થની સિદ્ધિ કહી શકાય. આખી જે પ્રક્રિયા થઈ, જે ક્રિયા થઈ, તેને જ આપણે પુરુષાર્થ કીધી. આ બધી પૂર્વ પર્યાયનો એક માલિકા છે તે પણ નિશ્ચિત છે કે પહેલાં જીવ ક્ષયક્ષમ લબ્ધિમાં આવે, પછી વિશુદ્ધિમાં આવે, પછી પ્રાયોગ્યમાં, પછી દેશનામાં આવે, પછી પ્રાયોગ્યમાં આવે, પછી કરણલબ્ધિના અધકરણમાં આવે, અપૂર્વકરણમાં આવે, ને છેલ્લે અનિવૃત્તિકરણમાં આવે, ને પછી તે સમ્યક દર્શનને પામે. તો આખી જે વિધિ, આખી જે પ્રોસેસ છે, પ્રક્રિયા છે, તેને આપણે પુરુષાર્થ કીધો હતું. ત્રીજું કારણ હતું કાલલબ્ધિ. તો કાલલબ્ધિની અંદર આપણે લીધું હતું, એની અંદર શું વાત લીધી કે પ્રત્યેક વસ્તુમાં ચોક્કસ કાર્ય થવાની યોગ્યતા જે સમયમાં હોય છે તેને કાલલબ્ધિ કીધી. દરેક વસ્તુમાં ચોક્કસ કાર્ય થવાની યોગ્યતા પડી છે, અને એ જે સમયમાં યોગ્યતા હોય છે તેને કાલલબ્ધિ, એને આપણે નિયતિ પણ કહીએ છીએ. તો પ્રત્યેક દ્રવ્ય અનાદિ અનંત રહેશે, અને તેની પ્રત્યેક સમયમાં એક એક પર્યાય થાય છે. તો એક સમયમાં એક પર્યાય થાય તો પ્રત્યેક દ્રવ્યની કેટલી પર્યાય થાય? તો કે અનંતી પર્યાય થાય, ભૂત, ભવિષ્ય અને વર્તમાનની. તો તે આખી જે દ્રવ્યની પર્યાયનો જે અનાદિ અનંત જે પ્રવાહ છે, તેમાં પ્રત્યેક પર્યાયનો સમય પણ નિશ્ચિત છે, અથવા તેને બીજી રીતે એમ કહેવાય કે પ્રત્યેક સમયની પર્યાય નિશ્ચિત છે. દ્રવ્યની પર્યાયનો આ જે અનાદિ અનંત જે પ્રવાહ ક્રમ છે, તેમાં પ્રત્યેક પર્યાયનો સમય નિશ્ચિત છે, અથવા તો પ્રત્યેક સમયની પર્યાય નિશ્ચિત છે. આને કોઈએ બનાવી નથી, તેને કોઈ હેરફેર કરી શકતું નથી, તેને કોઈ ટાળી શકતું નથી. તો પ્રત્યેક પર્યાયની યોગ્યતારૂપ જે ક્ષણિક ઉપાદાન છે તે પણ દ્રવ્યની અંદર કેવું છે? વિદ્યમાન પડેલું છે. એટલે કાર્ય થવાની યોગ્યતાને, તત્સમયની પર્યાયની યોગ્યતાને કાલ કહેવામાં આવ્યો. આવો દ્રવ્યનો સ્વકાર તો કેવો છે? અનાદિ અનંત છે. ત્યારે પર્યાયનો સ્વકાર કેવો છે? તે એક સમયનો છે. એટલું જ નહીં, પણ તે સમય પણ તેનો નિશ્ચિત છે. એટલે પર્યાયનો અનાદિ અનંત પ્રવાહની પ્રત્યેક પર્યાય પણ નિશ્ચિત છે, અને તે સ્વસમયની હારે નિબદ્ધ છે. આપણે કાલલબ્ધિની જ્યારે ચર્ચા કરી તો તેની સાથે આપણે નિમિત્તની પણ નિશ્ચિતતા સિદ્ધ કરી શકીએ કે નિમિત્ત પણ કેવું છે? પરદ્રવ્યની પર્યાય છે. તો પ્રત્યેક દ્રવ્યની પ્રત્યેક પર્યાય જો સ્વસમયે ઉત્પન્ન થતી હોય તો એનો અર્થ એમ થયો કે નિમિત્તે જે પરદ્રવ્ય છે તેની પણ પર્યાય ચોક્કસ સમયે ઉત્પન્ન થતી થાય. એનો અર્થ શું થયો કે ચોક્કસ સમયનું, એટલે કે ચોક્કસ કાર્યનું નિમિત્ત પણ કેવું છે? ચોક્કસ છે. તેને પણ કોઈ બદલી શકતું નથી, આગળ પાછળ કરી શકતું નથી, કેમ કે નિમિત્ત એ બીજા દ્રવ્યની પર્યાય છે. પછી આપણે લીધું ભવિતવ્ય. તો ભવિતવ્યનો અર્થ શું કર્યો? તો થવા યોગ્ય. તો વસ્તુમાં જે કાર્ય થવા યોગ્ય હોય તે જ થાય છે, અન્ય થતું નથી. તેને જ આપણે ભવિતવ્ય અથવા તો હોનાર કહેવામાં આવી. આપણે એમાં લંબાઈ, એટલે કે કોઈ પણ વસ્તુની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ માપી તે વસ્તુનો વિસ્તાર કેટલો છે તે આપણે એમાં દરેક દ્રવ્યના ક્ષેત્રની અપેક્ષાએ વિસ્તાર ગઈકાલે જોયા હતા. તો જે ક્ષેત્ર અપેક્ષાએ જે વિસ્તાર છે એને આપણે તિર્યંક પ્રચય કીધું, અને કાર અપેક્ષાએ જે અનાદિ અનંત જે પ્રવાહ છે તેને આપણે શું કીધું? ઉર્ધ્વ પ્રચય કીધું. અને છેલ્લું જે લીધું હતું તે નિમિત્ત લીધું હતું. તો નિમિત્તની અંદર તેની તો આપણે ઘણી બધી વાત આગળ પણ આવી ગઈ કે જ્યારે પણ કાર્યની ઉત્પત્તિમાં સામે જે અનુકૂળ વસ્તુ છે એના ઉપર આરોપ આવે છે, અનુકૂળ વસ્તુ ઉપર કાર્યની ઉત્પત્તિમાં, તેને આપણે નિમિત્ત કીધી. કાર્ય થાય ત્યારે જે અનુકૂળ વસ્તુ ઉપર નિમિત્ત, અનુકૂળ કોઈ સામે જે વસ્તુ છે તેના ઉપર અનુકૂળપણાનો આરોપ આવે છે તેને આપણે નિમિત્ત કીધું હતું. પણ જે પોતે કાર્યરૂપે પરિણમતું નથી, પરંતુ તેના ઉપર અનુકૂળપણાનો આરોપ આવે છે, એટલે તેને આપણે નિમિત્ત કહેવામાં આવ્યું હતું. કે જેઓ નિમિત્તને માનતા જ નથી, તેને 5 સમવાયમાંથી એક કારણને નિમિત્ત નામના સમવાયને ન માન્યું તો તેની પણ માન્યતા ખોટી છે. નિમિત્તનો નિષેધ નથી કરવાનો, નિમિત્તથી કાર્ય થાય છે, માન્યતાનો નિષેધ કરવાનો છે. હવે ગઈકાલે આપણે છેલ્લે આ 5 સમવાય ઉપર થોડીક વાત આપણે આગળ જે કરી હતી, હવે તેના પરથી આપણે છેલ્લે ક્યાં આવ્યા કે સ્વયં સંચાલિત આ ઓટોમેટિક આ વ્યવસ્થા છે
કારણ કાર્ય વ્યવસ્થાનું આપણે ખરેખર યથાર્થ જ્ઞાન રહસ્ય જાણવાથી આપણને વસ્તુ સ્વતંત્રતાનું જ્ઞાન થાય છે. આપણી જે ભૂલ ભરેલી જે અનાદિકાળની જે વિપરીત માન્યતા છે તે નષ્ટ થાય છે. એટલે આપણી આકુરતા મટી જાય છે. એટલે કે કર્તૃત્વ બુદ્ધિનું જે ભૂત આપણા ઉપર સવાર છે તે પણ ખસી જાય છે, તે ભૂત ઉતરી જાય છે. તેથી ઉપયોગ સહજપણે પર્યાય ઉપરથી અને પર્યાયના કર્તાપણા ઉપરથી ખસીને પોતાના સ્વસ્વભાવ ઉપર કેન્દ્રિત થાય છે. એટલે કે સમ્યક પુરુષાર્થ શરૂ થાય છે. એટલે કે સમ્યક દર્શન રૂપી કાર્ય પ્રગટ થાય છે. પર્યાયો નિશ્ચિત, તેનો ક્રમ પણ નિશ્ચિત હોય તો 5 સમય નિશ્ચિત હોવા જોઈએ કે નહીં, તો તે પણ નિશ્ચિત છે. આ બધી વસ્તુનું યોગ્ય જ્ઞાન થવાને કારણે ક્રમબદ્ધ પર્યાયનો સિદ્ધાંત પણ આપણી સમજમાં આવે છે, તેનો મર્મ પણ સમજાય છે. અજીવ દ્રવ્યની પર્યાયમાં પણ આ 5 સમવાય મળે તો આપણે તો જીવ એવા થોડા પરાધીન છે કે આપણે 5 સમવાયને શોધવા પડે. એટલે કે જ્યારે ચોક્કસ કાર્ય થવાનું હોય છે ત્યારે આ 5 સમવાય સહજ રીતે પ્રાપ્ત થાય છે. જ્યારે તે કાર્ય ન થવાનું હોય ત્યારે તે મળતા નથી. જ્યારે કાર્ય ન થવાનું હોય ત્યારે તે 5 સમવાય મળતા નથી, અને જ્યારે કાર્ય થવાનું હોય તો 5 સમવાય સહજ રીતે તેની ઉપસ્થિતિ થઈ જાય છે. અજ્ઞાની જીવને કર્તૃત્વ બુદ્ધિનો અહંકાર હોવાને કારણે આપણી અજ્ઞાન દશામાં આપણને કર્તૃત્વ બુદ્ધિનો અહંકાર હોવાને કારણે મેં કાર્ય કર્યું તો થયું અને મેં ન કર્યું હોત તો ન થાત, એવી જે આપણી વિપરીત બુદ્ધિ, જે મિથ્યાત્વ બુદ્ધિ, જે આપણી અનાદિકાળથી જે ચાલી આવે છે કર્તૃત્વ બુદ્ધિના અહંકારને કારણે, પરંતુ આ 5 સમવાયને સમજવાથી તે કર્તૃત્વ બુદ્ધિનો નાશ થાય છે. નહીતર આપણે શું અનાદિકાળથી સમજતા આવી, મેં કાર્ય કર્યું તો થયું, મારી હાજરી એટલે આ કાર્ય વ્યવસ્થિત થયું, મારી હાજરી ન હોત તો આ કાર્ય વ્યવસ્થિત ન થાત. આપણે રોજિંદી ઘટનામાં આ વસ્તુ કરતા હોઈએ છીએ તો કે મેં કાર્ય કર્યું તો થયું, મેં ન કર્યું હોત તો ન થાત. એવી જે આપણી વિપરીત બુદ્ધિ છે, મિથ્યાત્વ બુદ્ધિ છે, તે આને સમજવાથી નાશ થાય છે. આપણે આપણા રોજના જીવનમાં ડગલે ને પગલે આ વસ્તુ અનુભવીએ છીએ, પરંતુ તે માનવા તૈયાર નથી. આપણે ચોક્કસ ઇષ્ટ સંયોગોની પ્રાપ્તિ માટે આપણે છળ કપટ આદિ કરતા હોઈએ છીએ. પૈસાના અભાવે તે વસ્તુ આપણને અપ્રાપ્ય લાગે છે, પણ પૈસાની ગોઠવણ થઈ જાય તો પણ તે વસ્તુની જ્યારે પ્રાપ્તિ થતી નથી. અને જ્યારે આવું જોવામાં આવે છે ત્યારે આપણને દુઃખ થાય છે, આર્ત ધ્યાન થાય છે, રૌદ્ર ધ્યાન થાય છે. એવા પ્રસંગે આપણને જો આ જીનાગમનો સિદ્ધાંત યથાર્થ રીતે જો સમજ્યા હોય અથવા તો યાદ આવે તો આપણી આકુરતા શાંત થઈ જાય છે અને નિરાકુરતાની એટલે કે શાંતિ ઉત્પન્ન થાય છે. માટે કાર્તિકેય અનુપેક્ષા નામના ગ્રંથમાં આચાર્ય કાર્તિકેયે કીધું છે કે જે જીવનું જે ઠેકાણે, જે સમયે, જે વિધિથી, જે જન્મ અથવા મરણ જિનેન્દ્ર ભગવંતોએ નિયત રૂપે જાણ્યા છે, તે જીવનું તે જ ઠેકાણે, તે જ સમયે, તે જ વિધિથી તે અવશ્ય થાય જ છે. શું કીધું છે આ કાર્તિકેય અનુપેક્ષામાં? જે જીવનું જે ઠેકાણે, જે સમયે, જે વિધિથી, જે જન્મ અથવા મરણ જે જિનેન્દ્ર ભગવાને નિયતિ રૂપે જાણ્યું છે, કર્યું નથી, એમના જ્ઞાનમાં જણાય છે, જાણ્યું છે, તે જ જીવનું તે જ ઠેકાણે, તે જ સમયે, તે જ વિધિથી તે જન્મ અથવા મરણ થાય છે. તેને ટાળવા ઇન્દ્ર કે જિનેન્દ્ર પણ સમર્થ નથી. આ રીતે જે બધા દ્રવ્યોને અને તેઓની પર્યાયોને જાણે છે તે સમ્યક દ્રષ્ટિ છે. બધા દ્રવ્ય અને તેની ઉત્પન્ન થતી જે પર્યાયને, ઉત્પાદ રૂપી જે પર્યાયોને જેમ છે તેમ યથાર્થ રીતે જે જાણે છે તે સમ્યક દ્રષ્ટિ છે. અને જેને એમાં શંકા ઉપજે છે તે મિથ્યા દ્રષ્ટિ. કોને સમ્યક દ્રષ્ટિ કીધા? કે જે બધા દ્રવ્યોને અને તેની પર્યાયને યથાયોગ્ય જાણે છે તે સમ્યક દ્રષ્ટિ, અને જેને એમાં શંકા ઉપજે છે તે મિથ્યા દ્રષ્ટિ છે. માટે આચાર્ય ભગવાન કહે છે કે જે કાર્ય અથવા પર્યાય, જે નિમિત્તે, જે દ્રવ્યમાં, જે ક્ષેત્રમાં અને જે કાર્ય, આમાં સમજમાં આવવું જોઈએ, જે કાર્ય અથવા પર્યાય, જે નિમિત્તે, જે દ્રવ્યમાં, જે ક્ષેત્રમાં અને જે કાર્ય, જે પ્રકારે થવાની હોય તે કાર્ય તે જ નિમિત્ત વડે, તે જ દ્રવ્યમાં, તે જ ક્ષેત્રમાં અને તે જ કાર્ય અને તે જ પ્રકારથી થાય છે. જો આમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાર અને ભાવ આવી ગયા અને સાથે નિમિત્ત પણ આવી ગયું. ફરીવાર, જે કાર્ય એટલે કે પર્યાય, જે નિમિત્તે, જે દ્રવ્યમાં, જે ક્ષેત્રમાં અને જે કાર્ય,
જે પ્રકારે થવાની છે, તો પહેલું દ્રવ્ય આવ્યું, ક્ષેત્ર આવ્યું, કાર આવ્યું, અને જે પ્રકારે થવાની ભાવ થયો તે કાર્ય તે જ નિમિત્ત વડે, એટલે નિમિત્ત પણ આગળ આવ્યું, અહીં પણ નિમિત્ત આવ્યું, તે જ દ્રવ્યમાં, તે જ ક્ષેત્રમાં, તે જ કાર્ય અને તે જ પ્રકારથી થાય છે. તો આમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાર, ભાવ અને નિમિત્ત બધું આવી ગયું, બધું અહીંયા સિદ્ધ થયું. તો 5 સમવાયને પણ આપણે આ સ્વચતુષ્ય ઉપર ઘટાવી શકીએ. 5 સમવાય છે સ્વભાવ, પુરુષાર્થ, કાલલબ્ધિ, ભવિતવ્ય અને નિમિત્ત. આ પાંચેને આપણે આપણા સ્વચતુષ્ય ઉપર ઘટાવી શકીએ. કેવી રીતે? તો કે પહેલું સ્વભાવ જે છે, તો સ્વભાવમાં દ્રવ્ય અને ક્ષેત્રનો સમાવેશ થાય છે. જે આપણો સ્વભાવ છે તે સ્વભાવને દ્રવ્ય, ક્ષેત્ર, કાર, ભાવમાં દ્રવ્ય અને ક્ષેત્રમાં તેને સમાવેશ થાય. સ્વભાવ એ આપણું પોતાનું દ્રવ્ય જે છે તે અને તેના ક્ષેત્રમાં એ સ્વભાવ છે, તો દ્રવ્ય અને ક્ષેત્રમાં તેનો સમાવેશ થાય છે. કાલલબ્ધિની અંદર કાલલબ્ધિમાં કારનો સમાવેશ થાય. સ્વભાવમાં દ્રવ્ય અને ક્ષેત્રનો, કાલલબ્ધિની અંદર કારનો સમાવેશ થાય. હવે ભવિતવ્ય જે છે તેમાં થવા યોગ્ય ભાવ અને પુરુષાર્થમાં કારણરૂપ ભાવ. જે ભવિતવ્ય છે તેમાં થવા યોગ્ય, જે પર્યાય થવા યોગ્ય છે તે જ થાય છે, અને પુરુષાર્થમાં કારણરૂપ ભાવ છે. અંતઃક્ષણવર્તી પૂર્વ પર્યાયનો વ્યય તે કારણરૂપ ભાવ છે. તો કે ભવિતવ્યમાં થવા યોગ્ય ભાવ અને પુરુષાર્થમાં કારણરૂપ ભાવ. તો પહેલામાં શું આવ્યું? સ્વભાવમાં દ્રવ્ય અને ક્ષેત્ર આવ્યું, કાલલબ્ધિમાં કાર આવ્યો, ભવિતવ્યમાં થવા યોગ્ય ભાવ આવ્યો અને પુરુષાર્થમાં કારણરૂપ ભાવ આવ્યો. અને નિમિત્ત છે એ તો પરદ્રવ્યની પર્યાય છે, તો તેમાં સ્વ અને પર પણ સિદ્ધ થયા. દ્રવ્ય, ક્ષેત્ર, કાર અને ભાવ તો સિદ્ધ થયા. દ્રવ્ય ક્ષેત્રમાં સ્વભાવ આવ્યો, કારમાં કારલબ્ધિ આવી, ભાવની અંદર ભવિતવ્ય આવ્યો અને પુરુષાર્થ આવ્યો. સ્વભાવમાં કેવી રીતે? દ્રવ્ય અને ક્ષેત્ર આવ્યું, કાલલબ્ધિમાં કાર આવ્યો, ભવિતવ્યમાં થવા યોગ્ય ભાવ અને પુરુષાર્થમાં કારણરૂપ ભાવ આવ્યો. અને નિમિત્ત છે તે તો પદ્રવ્યની પર્યાય છે, તો એમાં સ્વ અને પર પણ સિદ્ધ થયા. તો સ્વની અંદર શું આવ્યું? સ્વભાવ આવ્યો, પુરુષાર્થ આવ્યો, કાલલબ્ધિ આવી અને ભવિતવ્ય. આ 4 વસ્તુ સ્વમાં. સ્વની અંદર સ્વભાવ, પુરુષાર્થ, કાલલબ્ધિ અને ભવિતવ્ય તે બધું આપણું પોતાનું સ્વમાં છે. એ 4 સમવાય કારણ અને પર જે છે તે નિમિત્ત કારણ. જે 4 સમવાય જે છે તે કારણ અને જે પર છે તે નિમિત્ત કારણ. તો સ્વ અને પર પણ અહીં સિદ્ધ થાય. દ્રવ્ય, ક્ષેત્ર, કાર અને ભાવ પણ સિદ્ધ થયો. હવે એ જ સમવાયની અંદર આપણે ઉપાદાન અને નિમિત્તને પણ ઘટાવી શકીએ, તેનું પણ વિભાજન થઈ શકે. તો જે સ્વભાવ છે તે ત્રિકારી ઉપાદાન છે, પુરુષાર્થ છે તે અંતઃક્ષણવર્તી પૂર્વ પર્યાયના વ્યયરૂપી ક્ષણિક ઉપાદાન છે, અને કાલલબ્ધિ અને ભવિતવ્ય બંને કાલલબ્ધિ અને ભવિતવ્ય તે વર્તમાન પર્યાયની યોગ્યતારૂપ તે ક્ષણિક ઉપાદાન છે. તે વર્તમાન સમયની પર્યાયની યોગ્યતારૂપ ક્ષણિક ઉપાદાન છે. નિમિત્ત તો નિમિત્ત રૂપે છે. જો ફરીવાર દ્રવ્ય, ક્ષેત્ર, કાર અને ભાવમાં સ્વભાવમાં દ્રવ્ય અને ક્ષેત્ર ગયું, કાલલબ્ધિમાં કાર ગયું, અને ભાવની અંદર ક્યાં બે આવ્યા? ભાવની અંદર ભવિતવ્ય આવ્યું અને પુરુષાર્થ આવ્યો. ભવિતવ્ય એટલે થવા યોગ્ય ભાવ અને પુરુષાર્થ એટલે કારણરૂપ ભાવ. હવે એ જ સમયને આપણે ઉપાદાન અને નિમિત્તમાં નાખી તો સ્વભાવમાં ત્રિકારી ઉપાદાન આવ્યું, પુરુષાર્થ જે છે તે અંતઃક્ષણવર્તી પૂર્વના પર્યાયના વ્યયરૂપી ક્ષણિક ઉપાદાન આવ્યું, અને કાલલબ્ધિ અને ભવિતવ્ય તે બંને વર્તમાન સમયની પર્યાયની યોગ્યતારૂપ ક્ષણિક ઉપાદાન આવ્યું, અને નિમિત્ત તે તો નિમિત્ત છે. હવે આ 5 સમવાયને દ્રવ્ય અને પર્યાયની અંદર વિભાજિત કરીએ તો કેવી રીતે થાય? તો કે સ્વભાવ જે છે તે દ્રવ્ય, બાકી પુરુષાર્થ, કાલલબ્ધિ, ભવિતવ્ય અને નિમિત્ત તે બધી પર્યાય છે. હવે આ 5 સમયને આપણે દ્રવ્ય અને પર્યાયમાં વિભાજિત કર્યા તો ખાલી સ્વભાવ છે તે જ દ્રવ્ય છે. બાકીની 4 જે છે પુરુષાર્થ, કાલલબ્ધિ, ભવિતવ્ય અને નિમિત્ત તે બધું કેવી છે? પર્યાય. નિમિત્ત ભલે પરદ્રવ્યની પણ છે તો પર્યાય. તો આપણે આને કેટલી રીતે અલગ અલગ રીતે એને ઘટાડ્યા? દ્રવ્ય, ક્ષેત્ર, કાર અને ભાવની અપેક્ષાએ, સ્વ અને પરની અપેક્ષાએ, તેને ઉપાદાન અને નિમિત્તની અપેક્ષાએ, તેને દ્રવ્ય અને પર્યાયની અપેક્ષાએ, તેને અલગ અલગ રીતે આપણે 5 સમવાયને અંદર સમાવ્યા, અહીંયા સિદ્ધ કર્યા. આપણે જીવ દ્રવ્યના 5 અસાધારણ ભાવ જે સાંભળ્યા ને, ખ્યાલમાં છે ને કે પરિણામિક ભાવ,
ઔપશમિક ભાવ, ક્ષાયોક્ષમિક ભાવ, ક્ષાયિક ભાવ અને ઔદૈહિક ભાવ જે જીવના અસાધારણ ભાવ છે, જે જીવ દ્રવ્ય સિવાય બીજા કોઈ દ્રવ્યની અંદર જોવા મળતા નથી. જેમાં પારણામિક ભાવ છે તે એક સ્વભાવ ભાવ છે, સ્વભાવરૂપ ભાવ છે. અન્ય જે ચાર ભાવ છે તે પર્યાય રૂપ છે, તે પર્યાય છે, તે કાર્ય છે. પાંચ ભાવમાં એક ખાલી પરંપરાણામિક જે ભાવ છે તે જ એક સ્વભાવ ભાવ છે. બાકીના જે ચાર ભાવ, ઔદૈહિક ભાવ, ઔપશમિક ભાવ, ક્ષાયોક્ષમિક ભાવ અને ક્ષાયિક ભાવ તે કેવી છે? પર્યાય છે. તે પર્યાય રૂપ છે, તે પર્યાય છે એટલે કે કાર્ય છે. તો સ્વભાવ તો કેવો છે? ત્રિકાર છે. તો તેને નિમિત્તની જરૂર નથી, પરંતુ કાર્યમાં નિમિત્તની ઉપસ્થિતિ જોવા મળે છે. અહીંયા જે જીવની પર્યાય રૂપ જે ચાર ભાવ છે તેમાં નિમિત્ત રૂપે કર્મની વિશિષ્ટ અવસ્થા પણ જોવા મળે છે. જે પર્યાય રૂપે જે ચાર ભાવ છે ને, ઔદૈહિક ભાવ, ઔપશમિક ભાવ, ક્ષાયોક્ષમિક ભાવ અને ક્ષાયિક ભાવ, તેમાં નિમિત્ત રૂપે કર્મની ચોક્કસ અવસ્થા જોવા મળે છે. માટે તે નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે જીવના આ ભાવોને કર્મની અવસ્થા અનુસાર નામ આપવામાં આવ્યું છે. આ નામ કેવી રીતે આપ્યા છે? નિમિત્તનું જ્ઞાન કરાવવા જીવના ખરેખર જીવના ભાવ છે, પરંતુ તેને કર્મની અવસ્થા અનુસાર તેના નામ આપવામાં. કેવી રીતે? જો જીવના જે ભાવોના સમયમાં કર્મની ઉપશમ અવસ્થા હોય છે તેને શું કીધું? ઔપશમિક ભાવ કીધો. જીવના મોહ, રાગ, દ્વેષ આદિ વિકારી ભાવોના સમયે કર્મનો ઉદય ત્યાં નિમિત્ત રૂપે હાજર હોય છે તો તે ભાવને ઔદૈહિક ભાવ કીધો. જીવના જે ભાવોના સમયે કર્મનો ક્ષયોક્ષમ નિમિત્ત રૂપે ઉપસ્થિત હોય છે તો તે ભાવને ક્ષયોક્ષમિક ભાવ કીધો. જીવના જે ભાવોના સમયે કર્મની ક્ષયરૂપ અવસ્થા હોય છે તો તે ભાવને ક્ષયિક ભાવ કીધો. પરંતુ જીવનો જે પારણામિક ભાવ છે તે કાર્ય ન હોવાથી, પર્યાય ન હોવાથી તેમાં નિમિત્તનો પ્રશ્ન જ નથી આવતો. આ જીવનો અનાદિ અનંત તે ત્રિકાર સ્વભાવ છે. હવે જ્યારે પર્યાય આ નિજ ધ્રુવ જે પોતાનો પ્રાણામિક ભાવ છે તેની સાથે અભેદ થઈને સ્વપણાથી તેને સ્વીકાર કરે છે, એટલે કે તેને જાણવામાં મગ્ન, એટલે કે તેની અંદર એકત્વ કરે છે, ત્યારે એકમેક થાય છે, ત્યારે પર્યાય જે છે તે વિભાવ રૂપે પરિણમતી નથી, પરંતુ કેવી રીતે પરિણમે છે? તો કે સ્વભાવ રૂપે પરિણમે છે. ત્યારે જીવને આત્માનુભૂતિ થાય છે, સમ્યક દર્શન થાય છે, અતિન્દ્રિય આત્મિક સુખનો આપણને અનુભૂતિ થાય છે. તો ટોડરમલજીએ મોક્ષ માર્ગ પ્રકાશકની અંદર આ 5 સમવાય વિશે બહુ સરસ એ રીતે પણ વાત કરી છે કે અહીંયા પ્રશ્ન જે થયો હતો કે મોક્ષનો ઉપાય કાલ લબ્ધિ આવ્યા બાદ ભવિતવ્યતા અનુસાર બને છે કે મોહના ઉપશમાદિથી થાય છે કે આપણા પુરુષાર્થ વડે ઉદ્યમ કરવાથી થાય છે? ફરીવાર પ્રશ્ન સમજો. મોક્ષનો ઉપાય કાલ લબ્ધિ આવ્યા બાદ ભવિતવ્યતા અનુસાર બને કે મોહના ઉપશમાદિથી થાય? એટલે કે મોક્ષનો ઉપાય ક્યાંથી? કાલ લબ્ધિ આવ્યા બાદ થાય, ભવિતવ્યતા અનુસાર બને, મોહ આદિના ઉપશમ આદિથી થાય કે આપણા પુરુષાર્થ વડે ઉદ્યમ કરવાથી થાય? ચારે વસ્તુ આવી જાય. કાલ લબ્ધિ આવી, ભવિતવ્ય આવી ગઈ, પુરુષાર્થ આવી ગયો અને નિમિત્ત એટલે મોહ આદિનો ઉપશમ આદિ આવ્યો. ચારેય વસ્તુ આવી ગઈ. સ્વભાવમાં તો કાર્ય થતું ને, તો એ તો સ્વભાવ છે, તે દ્રવ્ય છે, ચાર પર્યાય છે, તેમાં જ કાર્ય થાય. તો એની ચારેયની વાત આવી ગઈ. મોક્ષનો ઉપાય કાલ લબ્ધિ આવ્યા બાદ ભવિતવ્ય અનુસાર બને છે, મોહ આદિના ઉપશમ આદિથી થાય છે કે આપણા પુરુષાર્થ વડેથી થાય છે? હવે જો એમાં બે કરણોથી પહેલા બે કરણ એટલે કે કાલ લબ્ધિ અને ભવિતવ્યતા અનુસાર જો મોક્ષનો ઉપાય થતો હોય તો તમે અમને ઉપદેશ શું કામ આપો છો? અને જો પુરુષાર્થથી થતો હશે તો ઉપદેશ તો બધા જ સાંભળે છે, તેમાંથી કોઈ ઉપાય કરે છે અને કોઈ કરી શકતો નથી, તો તેનું શું કારણ? જો પહેલા બે એટલે કે કાલ લબ્ધિ અને ભવિતવ્યતા અનુસાર જો મોક્ષનો ઉપાય થતો હોય તો તમે અમને શું કામ ઉપદેશ આપો છો? એટલે કે જ્ઞાની પુરુષને કહે છે. અને જો પુરુષાર્થથી થતો હશે તો ઉપદેશ તો બધાય સાંભળે છે, તો કેમ તો કોક કરી શકે અને કોઈ નથી કરી શકતો? પુરુષાર્થથી જો થતો હોય તો કે એનું સાચું કારણ શું છે? તો બહુ સરસ ટોડરમલજીએ જવાબ આપ્યો છે, એનું સમાધાન કરાવ્યું છે. એક કાર્ય જ્યારે થાય છે ત્યારે અનેક કારણો મળે છે. જ્યારે મોક્ષનો ઉપાય થાય ત્યારે આ બધા કારણો મળી આવે છે, અને જ્યારે બનતું નથી ત્યારે કોઈ કારણો મળતા નથી. જ્યારે મોક્ષનો ઉપાય નહીં થવાનો હોય, ન બનવાનો હોય, ત્યારે એકેય કારણ મળતા નથી. અને જ્યારે કાર્ય બનવાનું છે ત્યારે આ બધા કારણો સહજ રૂપે મળી આવે છે. જે એટલે આગળ પણ એમને આપણે એવી વાત કે જે સમયમાં કાર્ય થાય તે જ કાલ લબ્ધિ,
જે સમયમાં કાર્ય થયું તે કાલલબ્ધિ, અને જે કાર્ય થયું તે ભવિતવ્ય એટલે કે હોનાર. નિમિત્તો કર્મનો ઉપશમાદિ છે, તેનો કરતા તો આત્મા હોઈ શકે નહીં. પુરુષાર્થથી ઉદ્યમ કરવો તે આત્માનું કાર્ય છે, માટે આત્માને પુરુષાર્થથી પ્રયત્ન કરવાનો ઉપદેશ આપવામાં આવે છે. પુરુષાર્થથી કેમ ઉપદેશ આપવામાં આવે કે તું પુરુષાર્થ કર, તું સ્વાધ્યાય કર, તું પુરુષાર્થ કર? તો કે તે તો પુરુષાર્થથી પ્રયત્ન કરવો, ઉદ્યમ કરવો તે આત્માનું કાર્ય છે, કેમ કે તે તેના વીર્ય ગુણની પર્યાય છે. કર્મનો ઉપસમાધિ તેનો કરતા તો આત્મા બની શકતો નથી. અને જે સમયમાં કાર્ય થયું છે તે જ કાલલબ્ધિ, અને જે કાર્ય થયું એટલે કે થવા યોગ્ય કાર્ય થયું તે ભવિતવ્ય છે, હોનાર છે. તો પુરુષાર્થથી પ્રયત્ન કરવાનું એ આત્માનું કાર્ય છે, માટે આત્માને પુરુષાર્થથી ઉદ્યમ કરવાનો ઉપદેશ આપવામાં આવે છે. માટે જે જીવ જીનેન્દ્ર કથિત ઉપદેશ અનુસાર સાચો ઉપાય કરશે તેનું કાર્ય પણ ચોક્કસ પ્રગટ થશે, અને જે પુરુષાર્થપૂર્વક મોક્ષનો ઉપાય કરશે તેને બાકીના કારણ સ્વયંમેવ પ્રાપ્ત થાય છે, અને જે ઉપાય નથી કરતો તેને અન્ય કારણો પ્રાપ્ત પણ નથી થતા. એટલે કે જે ભગવાનની આજ્ઞા અનુસાર, એટલે કે એમની દિવ્યવાણીમાં જે પ્રકારે વસ્તુ સ્વરૂપ બતાવ્યું છે તે પ્રકારે તેનો ઉપાય કરશે તો તેનું ચોક્કસ કાર્ય પ્રગટ થશે, અને જે પુરુષાર્થપૂર્વક મોક્ષનો ઉપાય કરશે તો તેને બાકીના અન્ય કારણ પણ સ્વયં સહજ રીતે સિદ્ધ થાય છે. અને જે ઉપાય નથી કરતો, કોઈ એમ કે મારી હોનારમાં જેમ લખાયેલું તેમ થશે, એ તો ફિક્સ જ છે, ક્રમબદ્ધ છે, તો કે જ્યારે જે કાર્ય જેમ થવાનું એ થશે, તો તે ઉપાય નથી કરતો, તેને આવા કારણો પણ નથી મળતા, એને પુરુષાર્થ પણ નથી ઉપડતો, તેને કાલલબ્ધિ પણ નથી પ્રગટ થતી, એટલે કે એ સમય કાર્ય પણ નથી થતું, તેની નિયતિ પણ નથી, એની હોનાર પણ નથી, તેને નિમિત્ત સાચા દેવગુરુ શાસ્ત્રનું યથાર્થ શરણ પણ મળતું નથી, તો કે તેને અન્ય કારણો પણ પ્રાપ્ત થતા નથી. અહીંયા તો આપણે 4 સમવાયનો તો સ્વીકાર છે, પરંતુ તેને ગૌણ રાખીને પુરુષાર્થની મુખ્યતાથી કથન શાસ્ત્રોમાં ઘણી જગ્યાએ કરે છે. તો કે જીવોને મોક્ષનો યોગ્ય પુરુષાર્થ કરવાની પ્રેરણા અહીંયા આપી છે, પરંતુ કારણ કાર્ય વ્યવસ્થાનું જેણે યથાર્થ રીતે શ્રદ્ધાન કર્યું છે તેને ખ્યાલ છે કે જ્યાં પુરુષાર્થ કરવાની જ્યાં પ્રેરણા આપી છે ત્યાં તેને મુખ્ય કર્યું છે, અને બાકીના 4 સમવાયને શું કર્યું છે? ત્યાં ગૌણ કર્યા છે. માટે જીનાગમનું જે કથન હોય તો પણ એવી વ્યવસ્થા તો વસ્તુની અંદર, 6 દ્રવ્યની અંદર પાંચે સમવાય વિદ્યમાન રૂપે છે. તો સર્વજ્ઞ ભગવાન તો એ આ વ્યવસ્થાને જાણીને તેનું કથન કર્યું છે. શાસ્ત્રમાં કેટલે ઠેકાણે કાલલબ્ધિની મુખ્યતાથી પણ કથન આવે છે. આપણે આ પુરુષાર્થની વાત કરી તો કાલલબ્ધિની મુખ્યતાથી પણ કથન આવે છે. જેમ કે કાલલબ્ધિ પ્રાપ્ત થયા બાદ જીવને સમ્યક દર્શન થાય ત્યારે પણ ત્યાં 5 સમવાયનો સ્વીકાર તો છે, પરંતુ ત્યાં કાલલબ્ધિની મુખ્યતાથી કથન છે, બાકીના 4ને ગૌણ કર્યા છે. તો કે શાસ્ત્રોના કથનનો યોગ્ય અર્થ કરવાની જો આપણને કરા, એટલે કે શબ્દાર્થ, આગમાર્થ, નયાર્થ, મતાર્થ આદિ જે 5 પ્રકારનું છે ને, શબ્દાર્થ, ભાવાર્થ, નયાર્થ, મતાર્થ અને આગમાર્થ, આ 5 રીતથી જો શાસ્ત્રને નહીં સમજી તો પછી એ કલા આપણને નહીં જો સિદ્ધ હોય તો પછી ખબર પણ કેવી રીતે પડશે? તો કે ખબર નહીં પડે. એવી રીતની જો ખબર નહીં હોય તો આપણે અજ્ઞાન દશામાં અજ્ઞાની જીવ શાસ્ત્ર અભ્યાસ કરીને પણ એકાંત મિથ્યાત્વનું જ આપણે પોષણ કરી છીએ, અને આપણી મિથ્યા ભ્રાંતિને દ્રઢ કરી છીએ. તો આ પ્રકારે આપણે 5 સમવાયનું બહુ ટૂંકાણમાં સ્વરૂપ આપણે આખું જોયું. તો આજ આપણે 5 સમવાયની અંદર દ્રવ્ય, ક્ષેત્ર, કાર, ભાવ અને નિમિત્ત તેને પણ સિદ્ધ કર્યા. તેની અંદર સ્વચતુષ્યન એટલે કે દ્રવ્ય, ક્ષેત્ર, કાર, ભાવને સિદ્ધ કર્યું. તેની અંદર સ્વ અને પરને સિદ્ધ કર્યા. તેની અંદર ઉપાદાન અને નિમિત્તને સિદ્ધ કર્યા. તેની અંદર દ્રવ્ય અને પર્યાયને પણ સિદ્ધ કર્યા. અને 5 અસાધારણ ભાવ, એમાં એક સ્વભાવરૂપ ભાવ છે, 4 પર્યાય રૂપ છે, તેના નામ કેવી રીતે યથાર્થ છે તે પણ સિદ્ધ થયું. અને મોક્ષમાર્ગ પ્રકાશકની જે અંદર ટોડરમલજી સાહેબે જે વાત બતાવી છે તે વાત પણ આપણે જોઈ. તો આ પ્રકારે 5 સમવાય આપણે લીધા. હવે એમાં હું એક પ્રશ્ન આગળ કરું છું, એનો જવાબ પણ આપણે સાથે જોશું. કે જે પ્રશ્ન એવો છે કે ભગવાને તો મોક્ષ માર્ગના 5 સમવાય કીધા છે, અને શાસ્ત્રમાં તો એક પુરુષાર્થની ઘણી જગ્યાએ વાત આવે છે, તો બીજા 4 સમવાય કઈ રીતે આવે? શું કીધું? ભગવાને તો
મોક્ષ માર્ગના 5 સમવાય કીધા છે, 5 કારણ કીધા છે, અને તમે તો એક પુરુષાર્થ જ કરો છો, તો પછી તેમાં બીજા 4 સમવાય કઈ રીતે આવે? તો જવાબમાં જ્યાં જીવ સાચો પુરુષાર્થ કરે છે ત્યાં સ્વયં બીજા 4 સમવાય હોય જ છે. કેવી રીતે? તો પહેલું, હું પરનું કાંઈ કરતો નથી. હું પરનું કાંઈ પણ કરતો નથી. હું કેવો છું? જ્ઞાયક છું. મારી પર્યાય મારા દ્રવ્યમાંથી જ આવે છે. આમ સ્વભાવ દ્રષ્ટિ કરીને પરની દ્રષ્ટિ તોડી તે પુરુષાર્થ. પુરુષાર્થની વાત છે ને, કેવી રીતે પુરુષાર્થ આવ્યો? કે હું પરનું કાંઈ કરતો. પુરુષાર્થ એટલે આપણે તો શું સમજીએ છીએ? મહેનત. એમ નથી. હું પરનું કાંઈ કરતો નથી. હું તો કેવો છું? જ્ઞાયક છું. મારી પર્યાય મારા જ દ્રવ્યમાંથી આવે છે. આમ સ્વભાવ દ્રષ્ટિ કરીને પરની દ્રષ્ટિ તોડી તે એક પુરુષાર્થ. બીજું, સ્વભાવ દ્રષ્ટિનો પુરુષાર્થ કરતા જે નિર્મળ દશા પ્રેક્તિ, પોતાની દ્રષ્ટિનો સ્વભાવ દ્રષ્ટિનો પુરુષાર્થ કરતા જે વિતરાગ દશા પ્રેક્તિ, તે દશા ક્યાં? સ્વભાવમાં હતી તે પ્રેક્તિ. સ્વભાવમાં હતી તે જ પ્રેક્તિ છે. એટલે કે શુદ્ધતા પ્રેક્તિ તે સ્વભાવ. શું થયું? સ્વભાવ દ્રષ્ટિનો પુરુષાર્થ કરતા નિર્મળ દશા વિતરાગ દશા જે પ્રેક્તિ તે ક્યાંથી? તો કે સ્વભાવમાં હતી તે જ પ્રેક્તિ. પ્રાપ્યોની પ્રાપ્તિ થઈ. એટલે કે જે શુદ્ધતા પ્રેક્તિ તે સ્વભાવ. સ્વભાવ આવ્યો, આગળ પુરુષાર્થ આવ્યો. હવે સ્વભાવ દ્રષ્ટિના પુરુષાર્થ વડે સ્વભાવમાંથી જે ક્રમબદ્ધ પર્યાય તે સમયે પ્રગટવાની હતી તે જ શુદ્ધ પર્યાય પ્રેક્તિ તે નિયત, એટલે કે કાલલબ્ધિ થઈ. ફરીવાર, સ્વભાવ દ્રષ્ટિના પુરુષાર્થ વડે સ્વભાવમાંથી જે ક્રમબદ્ધ પર્યાય જે સમયે પ્રગટ થવાની હતી, યોગ્યતા હતી, તે જ શુદ્ધ પર્યાય પ્રેક્તિ તે નિયત. એટલે કે સ્વભાવ દ્રષ્ટિના જોરે સ્વભાવમાં જે પર્યાય પ્રગટ થવાની તાકાત એટલે કે યોગ્યતા હતી તે જ પર્યાય પ્રેક્તિ છે. તો કે સ્વભાવમાં તે જે સમયે જે દશા પ્રેક્તિ તે પર્યાય જ તેનું નિયત, એટલે કે તે તેની કાલલબ્ધિ થઈ. પુરુષાર્થ કરનાર જીવને સ્વભાવમાં જે નિયત છે તે જ પ્રગટે છે, બહારથી કાંઈ આવતું નથી. તો અહીં કાલલબ્ધિ આવી. પછી ચોથું, તો કે નિયત એટલે અહીંયા એને હોનાર પણ લઈ શકાય છે. તો કે સ્વદ્રષ્ટિના પુરુષાર્થ વખતે જે દશા પ્રેક્તિ તે વખતનો કેવો છે? સ્વકાર છે. પહેલા પર તરફ હતો, તેને બદલે સ્વમાં ધૈર્યો, તે જ એનો શું થયો? તો કે સ્વકાર થયો. અને સ્વદ્રષ્ટિથી જ્યારે આ 4 સમવાય પ્રેક્ટ્યા ત્યારે નિમિત્ત રૂપે જે કર્મો છે તે પણ તેની પોતાની લાયકાતે સ્વયં ખસી ગયા. તેનો ક્ષય થયો, ઉપશમ થયો, ક્ષયોક્ષમ થયો, તે સ્વયં ખસી ગયા. તે નિમિત્ત પણ આવી ગયું. આમ પુરુષાર્થ, સ્વભાવ, નિયત અને કાર એ 4 સમવાય જે છે તે અસ્થિ રૂપે અને ચારે ઉપાદાનના પર્યાયમાં લાગુ પડે છે. અને જે પાંચમું જે છે એટલે કે જે નિમિત્ત, સ્વભાવ, પુરુષાર્થ, નિયત અને કાર. નિયત એટલે હોનાર લીધું છે. તો કે 4 સમવાય અસ્થિ રૂપે છે અને જે ચારે ઉપાદાનની પર્યાયમાં લાગુ પડે છે. અને પાંચમું સમવાય તે નાસ્તિ રૂપે છે, એટલે કે તે નિમિત્તમાં લાગુ પડે છે. જો આ પાંચમું સમવાય આત્મામાં લાગુ કરવું હોય તો પણ થઈ શકે. કેવી રીતે? પરવલનથી ખસીને સ્વભાવ તરફ ધરતા પ્રથમ 4નું અસ્થિ રૂપે અને કર્મનું નાસ્તિ રૂપે, એમ આત્મામાં 5 સમવાયનું આત્મામાં પરિણમન થઈ ગયું. એટલે કે પોતાના તરફનો સ્વ તરફનો પુરુષાર્થમાં 5 સમવાય પોતાની પર્યાયમાં સમાઈ જાય છે. પહેલા 4 અસ્થિથી અને પાંચમું નાસ્તિથી પોતાનામાં છે. ફરીવાર 5 સમવાય કેવી રીતે આવ્યા? જીવે ત્યાં સાચો પુરુષાર્થ કર્યો ત્યાં સ્વયં બાકીના 4 સમવાય હોય છે. તો કેવી રીતે? હું પરનું કાંઈ કરતો નથી. હું તો કેવું ચૈતન્ય ભગવાન આત્મા છું. મારી પર્યાય મારા જ દ્રવ્યમાંથી આવે છે, બીજા કોઈ દ્રવ્યમાંથી આવતી નથી. આમ સ્વભાવ દ્રષ્ટિ કરીને પરની દ્રષ્ટિ તોડી તે પુરુષાર્થ. સ્વભાવ દ્રષ્ટિનો પુરુષાર્થ કરતા જે વિતરાગ દશા પ્રગટ થઈ તે દશા ક્યાંથી આવી? તો કે સ્વભાવમાં હતી તે દશા પ્રગટ થઈ. એટલે કે જે શુદ્ધતા પ્રેક્તિ તે સ્વભાવ થયો. સ્વભાવ દ્રષ્ટિના પુરુષાર્થ વડે સ્વભાવમાંથી જે ક્રમબદ્ધ પર્યાય જે સમયે પ્રગટ થવાની હતી તે જ શુદ્ધ પર્યાય પ્રેક્તિ તે નિયત, એટલે કે હોનાર.
એટલે કે સ્વભાવ દ્રષ્ટિના જોરે સ્વભાવમાંથી જે પર્યાય પ્રગટવાની યોગ્યતા હતી તે જ પર્યાય પ્રગટી છે. એટલે કે સ્વભાવમાંથી જે સમયે જે દશા પ્રગટી તે પર્યાય તેનું નિયત એટલે કે તેની હોનાર છે. પુરુષાર્થ કરનાર જીવને સ્વભાવમાં જે હોનાર છે, નિયત છે, તે જ પ્રગટે છે, તે કંઈ બહારથી આવતું નથી. પછી સ્વદ્રષ્ટિના પુરુષાર્થ વખતે જે દશા પ્રગટી, નિર્મલ દશા પ્રગટી, તે જ વખતે તે વખતનો એનો સ્વકાર છે. પહેલા પર તરફ હતો, ધરતો હતો, હવે ક્યાં ઢેરો? સ્વમાં વૈરો, તો તે તેનો સ્વકાર એટલે કાર આવ્યો. સ્વદ્રષ્ટિથી જ્યારે આ ચાર સમવાય પ્રગટ થયા ત્યારે નિમિત્ત રૂપે કર્મ તેની પોતાની યોગ્યતાથી, પોતાની લાયકાતથી સ્વયં ખસી ગયા, તો ત્યાં કર્મ લાગ્યું. તો જીવે જ્યારે સમ્યક પુરુષાર્થ ન કર્યો પણ વિકારી માટે કર્મનો નિમિત્ત કહેવાય. જીવ જ્યારે સમ્યક પુરુષાર્થ ન કર્યો પણ વિકારી માટે કર્મને નિમિત્ત કહેવાયું છે, અને જ્યારે સમ્યક પુરુષાર્થ કર્યો ત્યારે કર્મનો અભાવ નિમિત્ત કહેવાનું. બેમાં કર્મને નિમિત્ત કહેવાનું. જ્યારે પોતે સમ્યક પુરુષાર્થ ન કર્યો, વિપરીત પુરુષાર્થ કર્યો, ત્યારે જેને રાગદ્વેષ આદિ જે વિકારી પરિણામો ઉત્પન્ન થયા ત્યારે કર્મને નિમિત્ત કહેવાનું છે. અને જ્યારે પોતે સૌરવ પુરુષાર્થ કર્યો, સમ્યક પુરુષાર્થ કર્યો, ત્યારે કર્મનો અભાવને નિમિત્ત કહેવાનું. જીવ પોતાના પુરુષાર્થ વડે ચાર સમવાય પ્રગટ કરે અને સામે કર્મની દશા કરવાની ન હોય એવું બને જ નહીં. જીવ પોતાના પુરુષાર્થ વડે ચાર સમવાયને સહજ રીતે પ્રગટ કરે અને સામે કર્મની દશા તેની યોગ્યતા ન હોય એવું બનતું નથી. જીવ સ્વલક્ષ કરીને ચાર સમવાય રૂપે પરિણમો અને કર્મ તરફ લક્ષ કરીને ન પરિણમો એટલે કે એના ઉદયમાં ન જોડાયો ત્યારે કર્મની અવસ્થાને નિજરા કહેવામાં આવી છે. કર્મની નિજરા એટલે શું? તો કે કર્મની નિજરા એટલે જીવ પોતાના સ્વસ્વભાવ પર લક્ષ્ય કરી અને ચાર સમવાય રૂપે જ્યારે પોતે પોતાની અંદર પરિણમો અને ત્યારે તેનું લક્ષ્ય કર્મ ઉપર ન ગયું, એટલે કે બાર પર તરફ ન ગયું, એટલે કર્મ તરફ લક્ષ ન કરીને જે પરિણમો એટલે કે તેના ઉદયમાં ન જોડાણો ત્યારે કર્મની અવસ્થાને નિજરા કહેવામાં આવી. એટલે કે જીવ જ્યારે સ્વસન્મુખ પરિણમો ત્યારે ભલે કર્મ ઉદયમાં હોય પણ જીવના તે વખતના પરિણમનમાં કર્મના નિમિત્તની નાસ્તી છે. પોતે પોતાના સ્વભાવ તરફ પરિણમે છે ત્યારે ભલે કર્મનો ઉદય હોય પરંતુ જીવ તે વખતના પરિણમનમાં એના કર્મને નિમિત્તની નાસ્તી છે. પોતે સ્વ તરફ વૈરો છે અને કર્મ તરફ ન વૈરો, તે જ કર્મની નાસ્તી અથવા તો તેના ઉદયનો અભાવ કહેવામાં આવ્યો. પોતે પોતાના સ્વ તરફ ઢેરો, તેનું લક્ષ્ય કર્યું અને કર્મ તરફ ન ઢેરો, ન ભૈરો, ન લક્ષ્ય કર્યું, તે જ કર્મની નાસ્તી અથવા તો તેનો ઉદયનો અભાવ કહેવામાં આવે છે. આમ આત્માની એક સમયની સ્વસન્મુખ દશામાં પાંચેય સમવાય આવી જાય છે. જીવ જ્યારે પુરુષાર્થ કરે છે ત્યારે તેને પાંચ સમવાય એક જ સાથે એક જ સમયે હોય છે. આવી સ્વની પ્રતીતિમાં પરની પ્રતીતિ આવી જ જાય છે. પોતાના સ્વની પ્રતીતિ શ્રદ્ધા યથાર્થ રીતે કરતા પરની પ્રતીતિ આવી જાય છે. આવી ક્રમબદ્ધ વસ્તુ સ્વરૂપની પ્રતીતિમાં કેવળ જ્ઞાનનો પુરુષાર્થ પણ આવી જાય છે. કેવળ જ્ઞાનનો પણ પુરુષાર્થ આવી જાય છે. તો અહીં પ્રશ્ન એક બીજો થાય છે કે જીવ કેવળ જ્ઞાન પ્રગટવાનો પુરુષાર્થ કરે પણ તે વખતે કર્મની ક્રમબદ્ધ અવસ્થા લાંબો કાળ રહેવાની હોય તો જીવને કેવળ જ્ઞાન સી રીતે થાય? જીવને કેવળ જ્ઞાન પ્રગટ કરવાનો પુરુષાર્થ કરે પણ તે વખતે કર્મની ક્રમબદ્ધ અવસ્થા લાંબો સમય રહેવાની હોય તો જીવને કેવળ જ્ઞાન સી રીતે થાય? તો હજી તારી એટલે કે આચાર્ય ભગવંત એમ કહે છે હજી પણ તને ક્રમબદ્ધ પર્યાય ઉપર અથવા તો પાંચ સમવાય ઉપર શંકા જાય છે. તો કે તને એટલે કે આપણને આપણા પુરુષાર્થનો જ ભરોસો નથી, આપણી દ્રષ્ટિ કર્મ ઉપર ખેંચાયેલી પડી છે. તો એક્ઝામ્પલથી આપણે સમજી, સૂર્ય ઉગે અને અંધારું નહીં ટરે તો એવી શંકા કરે કોને? આપણે એને શું કહી છીએ? મૂરખ કહી છીએ ને. સૂર્ય ઉગે અને અંધારું ન ટરે તો એવી જો શંકા કોઈ કરે તો લૌકિકમાં શું કહે છે? આપણે અમૂરખ છે. તેવી જ રીતે હું પુરુષાર્થ કરું અને કર્મની સ્થિતિ લાંબો કાળ રહેવાની હોય તો આવી શંકા જેને પડે છે એને પોતાના પુરુષાર્થની પ્રતીતિ જ નથી, તે મિથ્યા દ્રષ્ટિ છે. કર્મની ક્રમબદ્ધ પર્યાય એવી જ હોય કે જીવ જ્યારે પોતે પુરુષાર્થ કરે ત્યારે તે સ્વયં તરી જ જાય. કર્મો લાંબા કાળ રહેવાના હોય તો એ દ્રષ્ટિ તો પરમાં ખેંચાયેલી છે અને તેમ શંકા કરનારને
પોતાના પુરુષાર્થને કેવો માન્યો? પરાધીન માન્યો. અને તારા આત્માના એટલે કે આપણા આત્માના પુરુષાર્થની આપણને પ્રતીતિ છે કે નહીં? હું મારા સ્વભાવના પુરુષાર્થથી કેવળ જ્ઞાન પ્રગટ કરું છું અને હું મારી કેવળ જ્ઞાન દશા પ્રગટ કરું ત્યારે ઘાતી કર્મો હોય જ નહીં એવો નિયમ છે. જેને ઉપાદાનની શ્રદ્ધા છે તેને નિમિત્તની શંકા હોય જ નહીં. નિમિત્તની શંકામાં જે રોકાણો છે તેણે ઉપાદાનનો ખરેખર પુરુષાર્થ જ કર્યો નથી. ઉપાદાન તે ખરેખર નિશ્ચય છે અને નિમિત્ત તે વ્યવહાર છે. ઉપાદાન કેવું છે? નિશ્ચય છે અને નિમિત્ત તે વ્યવહાર છે. એટલે કે જીવ જ્યારે પોતાના સ્વભાવના પુરુષાર્થથી કેવળ જ્ઞાન પ્રગટ કરે છે, એવી વિતરાગપૂર્ણ દિશા પ્રગટ કરે છે, ત્યારે ઘાતી કર્મનો ક્ષય થયા વગર રહેતો નથી, હોય જ. અને ત્યાં ઘાતી કર્મો હોય જ નહીં એવો એ અફર નિયમ છે. અને જેને ઉપાદાનની ખરેખર શ્રદ્ધા છે તેને નિમિત્તની શંકા હોય જ નહીં. અને જે નિમિત્ત આવશે કે નહીં આવે એવી શંકામાં જે રોકાયેલો પડ્યો છે તેને ઉપાદાનનો ખરેખર પુરુષાર્થ કર્યો જ નથી. કેમ કે ઉપાદાન કેવું છે? નિશ્ચય છે અને નિમિત્ત છે શું છે? વ્યવહાર છે. તો નિશ્ચય નહીં આખા દ્રવ્યને લક્ષમાં લે છે. તે આખા દ્રવ્યની શ્રદ્ધામાંથી કેવળ જ્ઞાનથી ઉણપનો સ્વીકાર જ ક્યાં રહે? તે આખા દ્રવ્યને નિશ્ચયની લક્ષમાં લે છે. માટે એટલે કે એ આખા દ્રવ્યની શ્રદ્ધામાં કેવળ જ્ઞાનથી ઉણપનો સ્વીકાર જ નથી રહેતો. અહીંયા ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધામાં દ્રવ્યની શ્રદ્ધા છે અને દ્રવ્યની શ્રદ્ધામાં કેવળ જ્ઞાનથી ઊણી દશાની પ્રતીતિ જ નથી. માટે ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધામાં કેવળ જ્ઞાન જ છે. ફરીવાર, ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધામાં હોય દ્રવ્યની શ્રદ્ધા છે અને દ્રવ્યની શ્રદ્ધામાં કેવળ જ્ઞાનથી ઊણી દશાની એટલે કે અલ્પજ્ઞ દશાની ત્યાં પ્રતીતિ જ નથી. કેવળ જ્ઞાન આવ્યા વગર રહેવાનું નથી. એ પર્યાય જ્યારે આવે છે તે તેના યોગ્ય સમય આવે છે, પરંતુ આવશે ને આવશે. એટલા જ માટે ગુરુદેવના શબ્દોમાં કહી કે જેને બીજ ઉગી છે તેને પૂનમ આવવાની ને આવવાની. પછી તે પૂનમ ઉપર દ્રષ્ટિ કરીને બેઠો રહેશે તો નહીં, પરંતુ તે જેને બીજ ઉગી છે તેને ખ્યાલ જ છે કે પૂનમ આવશે ને આવશે, એવું એનું પ્રતીતિનું અંદર જોર પડેલું છે. માટે ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધામાં કેવળ જ્ઞાન છે. કેવળ જ્ઞાની નિશ્ચયથી તો કેવા છે? સંપૂર્ણ આત્મજ્ઞ સર્વજ્ઞ છે. સંપૂર્ણ આત્મજ્ઞ છે. સર્વજ્ઞ તો વ્યવહારથી પણ કહેવાય. સંપૂર્ણ આત્મજ્ઞ છે તો તેઓ સર્વજ્ઞ કહેવાય છે. પોતે સંપૂર્ણ આત્મજ્ઞ છે, પોતે પોતાને સંપૂર્ણ જાણનાર છે, માટે એને આપણે સર્વજ્ઞ કહીએ છીએ. એટલે એને વ્યવહારથી સર્વજ્ઞ કીધા. આત્મજ્ઞતા વગર સર્વજ્ઞતા થઈ શકતી નથી. જેને આત્મજ્ઞતા ન હોય તે સર્વજ્ઞ થઈ શકતા નથી. માટે આત્મજ્ઞતા વગર સર્વજ્ઞતા ક્યારે હોતી નથી. એટલે કેવળ જ્ઞાની તો કેવા? નિશ્ચયથી સંપૂર્ણ આત્મજ્ઞ છે, તો વ્યવહારથી કેવા છે? સર્વજ્ઞ છે. સર્વજ્ઞ જે છે તે બધી જ વસ્તુના પર્યાયોના ક્રમને જાણે છે. તેથી નીચલી દશામાં પણ જે જીવ બધી જ વસ્તુઓની પર્યાયો ક્રમબદ્ધ છે એમ પ્રતીતિમાં લે તે જીવ જ સર્વજ્ઞતાને સ્વીકારે છે. જો આ બહુ જ અગત્યનો સિદ્ધાંત પણ સિદ્ધ થાય છે. શું કીધું? સર્વજ્ઞ જે છે તે બધી વસ્તુઓના પર્યાયના ક્રમને અક્રમ રીતે જાણે છે. એટલે નીચલી દશામાં સાધક દશામાં પણ જે જીવ અથવા તો જે સમ્યક્ત્વની સન્મુખ ઊભો છે તે જીવ બધી જ વસ્તુની પર્યાયો ક્રમબદ્ધ છે એમ જે પ્રતીતિમાં લે છે તે જીવ સર્વજ્ઞની સર્વજ્ઞતાને સ્વીકારે છે. અને જે સર્વજ્ઞતાને સ્વીકારે છે તે આત્મજ્ઞ જ છે. તે કેવો છે? આત્મજ્ઞ છે. કેમ કે સર્વજ્ઞતા કદી પણ આત્મજ્ઞતા વગર હોતી નથી. આગળ પણ આવી ગયું કે સર્વજ્ઞતા કદી પણ આત્મજ્ઞતા વગર હોતી નથી. અને જે જીવ વસ્તુની સંપૂર્ણ ક્રમબદ્ધ પર્યાયને નથી માનતો તે સર્વજ્ઞતાને પણ માનતો નથી. અને જે સર્વજ્ઞતાને માનતો નથી તે આત્મજ્ઞ પણ નથી હોઈ શકતો. એટલે શું આવ્યું કે સર્વજ્ઞ તો બધી વસ્તુના પર્યાયને ક્રમને અક્રમ રીતે જાણે છે. તેવી જ રીતે નીચલી દિશામાં સાધક દિશામાં જે અંતરાત્મા વાળો જે જીવ છે તે પણ બધી વસ્તુની પર્યાયો ક્રમબદ્ધ છે એમ પ્રતીતિમાં લે છે. અને તે જીવ જ સર્વજ્ઞતાને સ્વીકારે છે. અને જે સર્વજ્ઞતાને સ્વીકારે છે તે આત્મજ્ઞ છે. કેમ કે સર્વજ્ઞતા ક્યારેય પણ આત્મજ્ઞતા વગર હોતી નથી. અને જે જીવ અજ્ઞાન દશામાં વસ્તુની સંપૂર્ણ ક્રમબદ્ધ પર્યાયને માનતો નથી તે એવું સ્વીકારી શકતો નથી કે એક પર્યાય આના પછી આ જ પર્યાય આવશે એવું સ્વીકારી શકતો નથી. ક્યાં એમાં એનું પુરુષાર્થનો છેદ ઉડવાની બીક લાગે છે અથવા તો તેના કર્તૃત્વપણાનો નિષેધ થાય છે.
માટે તે માનતો નથી, એટલે ક્રમબદ્ધ પર્યાયને નથી માનતો તે સર્વજ્ઞતાને માનતો નથી, અને જે સર્વજ્ઞતાને માનતો નથી તે આત્મજ્ઞ પણ થઈ શકતો નથી. આત્માના આવા સંપૂર્ણ જ્ઞાન સામર્થ્યમાં બધી વસ્તુના ત્રણેય કારની પર્યાયો જેમ થવાની છે તેમ જણાય છે, અને જેમ જણાય છે તે જ પ્રમાણે થાય છે. આવી જેણે પ્રતીતિ કરી તેને જ ક્રમબદ્ધ પર્યાયની અને સર્વજ્ઞના સામર્થ્યની પ્રતીતિ થાય છે, અને તે આત્મજ્ઞ થાય છે. આત્મજ્ઞ જીવ જ સર્વજ્ઞ થાય જ છે. આત્માના સંપૂર્ણ જ્ઞાન સામર્થ્યમાં બધી વસ્તુની છોએ દ્રવ્ય જાતિ અપેક્ષાએ સંખ્યા અપેક્ષાએ અનંતા દ્રવ્યોની ત્રણેય કારની પર્યાય જેમ થવાની છે તેમ જ અંદર જણાય છે, અને જેમ જણાય છે તે જ પ્રમાણે પછી થાય છે. એવી જેણે પ્રતીતિ યથાર્થ કરી છે તેને જ ક્રમબદ્ધ પર્યાયની માટે કહે છે ને કે જેને ક્રમબદ્ધ પર્યાયની યથાર્થ શ્રદ્ધા હોય તે સમ્યક દ્રષ્ટિ હોય, ને જે સમ્યક દ્રષ્ટિ જેને સમ્યક દર્શન થાય તેને જ ક્રમબદ્ધ પર્યાયની યથાર્થ શ્રદ્ધા થાય. બે સામસામું છે તો કે તેને જ ક્રમબદ્ધ પર્યાયની અને સર્વજ્ઞના સામર્થ્યની પ્રતીતિ થાય છે, અને તે જ આત્મજ્ઞ થાય છે. વસ્તુમાં દરેક ગુણની પર્યાય પ્રવાહ ક્રમબદ્ધ ચાલી રહ્યો છે. એક તરફ સર્વજ્ઞનું કેવળ પરિણમ્યું છે, બીજી તરફ વિશ્વની અંદર બધા દ્રવ્યની પર્યાય પોતપોતાના ક્રમબદ્ધ પરિણમી છે. આમાં કોઈ એકબીજાનું શું કરી શકે? બધા દ્રવ્યો પોતપોતાનામાં જ પરિણમી રહ્યા છે. આ પ્રતીતિ કરતા જ્ઞાન જુદું રહી ગયું, બધામાંથી રાગ દ્વેષ ઉડી ગયો અને એકલું જ્ઞાન રહી ગયું. આનું નામ જ કેવળ જ્ઞાન કહેવામાં આવ્યું. ફરી વાર સમજવા જેવી છે. બધી પર્યાયનો પ્રવાહ, દરેક ગુણની પર્યાય પ્રવાહ ક્રમબદ્ધ ચાલી રહ્યો છે, અને એક તરફ સર્વજ્ઞનું કેવળ જ્ઞાન પણ પરિણમ્યું છે. તો જગતની અંદર બધા દ્રવ્યની પર્યાય પોતપોતાના ક્રમબદ્ધ પરિણમી છે. આમાં કોઈ એકબીજાનું શું કરી શકે? બધા દ્રવ્યો પોતપોતાનામાં પોતાના સ્વચતુષ્યમાં જે પરિણમન કરી રહ્યા છે, બસ આ જ યથાર્થ પ્રતીતિ થતા જ્ઞાન કેવું રહી ગયું? જુદું રહી ગયું. બધામાંથી રાગ દ્વેષ ઉડી ગયો, સામ્ય ભાવ, વિતરાગ ભાવ, મધ્યસ્થ ભાવ પ્રગટ થઈ ગયો, એકલો જ્ઞાન રહી ગયો. આનું નામ જ કેવળ જ્ઞાન કહેવામાં આવ્યું. પરમાર્થથી નિમિત્ત વગર જ કાર્ય થાય છે. વિકારપણે કે શુદ્ધતાપણે જીવ પોતે જ પોતાની સ્વપર્યાયમાં પરિણમે છે, અને તે પરિણમનમાં નિમિત્તની તો નાસ્તી છે. માટે કર્મ અને આત્માનું ભેગું પરિણમન થઈને વિકાર થતો નથી. એક વસ્તુના પરિણમન વખતે પર વસ્તુની હાજરી હોય એનાથી શું? પર વસ્તુનું અને સ્વ વસ્તુનું પરિણમન તો તદ્દન જુદું છે. પર વસ્તુ તે તેના સ્વચતુષ્યમાં પરિણમન કરી રહી છે, અને સ્વ વસ્તુ પોતાના સ્વચતુષ્યમાં પરિણમન કરી રહી છે. તેથી જીવની પર્યાય નિમિત્ત વગર પોતાથી જ થાય છે. નિમિત્ત કંઈ જીવની રાગ દ્વેષાદી પર્યાયમાં અંદર મગ્ન નથી થઈ જતું, ત્યાં પેશી જતું નથી. માટે નિમિત્ત વગર જ રાગ દ્વેષ થાય છે. નિમિત્તની હાજરી હોય છે તે તો જ્ઞાન કરાવવા માટે છે. જ્ઞાન સામર્થ્ય હોવાને કારણે જીવ નિમિત્તને જાણે છે ખરો, પરંતુ નિમિત્તને કારણે ઉપાદાનમાં કાંઈ પણ થતું નથી. તો આપણે આ 5 સમવાયનો પ્રશ્ન પણ એક લઈ લીધો જે અગત્યનો હતો. તો આવતીકાલે આપણે ઉપાદાન અને નિમિત્ત ઉપરના ઘણા બધા નાના નાના પ્રશ્નો છે તે સમજશું. ઉપાદાન નિમિત્તના દોરા ઉપરથી અથવા તો બીજા બધા શાસ્ત્રોના આધારે. એટલે ઉપાદાન નિમિત્તનો કાલથી આપણે વિષય ચાલુ થશે. પરંતુ ગઈકાલના એક અમિતાબેનના પ્રશ્ન ઉપરથી સહનનનો જે પ્રશ્ન છે, તો તે સહનન શબ્દ આપણે સહનનનો જે પ્રશ્ન છે તે પણ જોઈ લઈ. તો કે સહનન શબ્દ એટલે શું? પહેલી વસ્તુ કે જેના ઉદયમાં હાડકાની વિશેષ મજબૂતી અને એના બંધારણનું જે વિશેષતા જોવા મળે તેને સહનન નામ કર્મ કીધું. સહનન એટલે ખરેખર હાડકાઓનો સમૂહ. સહનન તે 6 પ્રકારનું છે. તેના ઉદયમાં 6 પ્રકારનું સહનન પ્રાપ્ત થાય છે. એટલે સહનન નામ કર્મનો ઉદય મનુષ્ય અને દ્વિઆંદ્રિક તિર્યંચોમાં જ હોય છે. એકેન્દ્રિય જીવ, દેવ અને નારકી જીવમાં તેનો ઉદય હોતો નથી. સહનન નામ કર્મનો ઉદય ક્યાં છે? મનુષ્ય અને ત્રસ એટલે કે દ્વિઆંદ્રિય એટલે કે 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચમાં જ હોય છે. એકેન્દ્રિય જીવોમાં દેવ અને નારકીમાં તેનો ઉદય હોતો નથી. એમાં જે વ્રજ વૃષભ નારા સહનન, વ્રજ નારા સહનન અને નારા સહનન તે જે છે તે 3 ઉત્તમ સહનન છે. તે કેવા છે? 3 ઉત્તમ સહનન છે. તો વ્રજ વૃષભમાં જેના શરીરમાં વ્રજમય હાડકા
વજમય નારાજ દ્વારા જે કિલિત છે તેને વ્રજ વૃષભ નારા સહનન કીધું છે. તે અભેદ કીધું, તેને વ્રજ્ર જેવું કીધું છે. એનું બંધારણ વૃષભ એટલે કે બરદ જેવું છે. નારાજ એટલે કિલ્લો. જેમ લોખંડનો કિલ્લો લાકડામાં ઠોકે તેમ હાડકાના સાંધા જેને નારાજ દ્વારા કિલિત થાય છે. નારાજ એટલે કિલ્લો કીધો છે. બીજું વ્રજ નારા સહન. જે શરીરમાં હાડકા તો વ્રજ્ર જેવા છે પરંતુ વ્રજ્રનું વૃષભ નથી, પણ સામાન્ય વૃષભ છે. પરંતુ નારાજ વ્રજ ખિલ્લા વજ્ર જેવું છે, તેને વ્રજ નારા સહનન કહેવામાં આવ્યું. અને ત્રીજું નારા સહન. શરીરના હાડકાના સાંધા સામાન્ય નારા દ્વારા કિલિત થાય છે. તે વજ્ર સમાન નારા દ્વારા તે કિલિત થતા નથી, તેને નારા સહન કીધું. ચોથું, હવેના જે 3 સહનન છે તેને હીન સહનન કીધા. અર્ધ નારા સહનન. જે શરીરના હાડકામાં સાંધા નારાજ દ્વારા પણ અર્ધકિલિત થાય છે તેને અર્ધ નારાજ સહનન કીધું. પાંચમું, કિલિત સહનન. જે શરીરમાં વજ્રના હાડકા નથી તે પરસ્પર કિલિત થાય છે તેને કિલિત સહનન કહેવામાં. અને છઠ્ઠું, અસન પ્રાપ્તા સુપ્રાટિકા સહનન. ફરીવાર નામ સમજો. અસન પ્રાપ્તા સુપ્રાટિકા સહનન, કે જે શરીરના હાડકા પરસ્પરમાં પ્રાપ્ત થતા નથી, એટલે કે સરીસૃપો જે છે એના હાડકા જેમ શિરાઓથી જે હાડકા સીધા બંધાયેલા હોય છે તેને અસન પ્રાપ્તા સુપ્રાપ્તિકા સહનન કહે છે. તો આની અંદર જે ચરમ શરીરધારી જે જીવો છે અથવા તે જ ભવે મોક્ષ જનારા જે જીવો છે તેને વ્રજ વૃષભ નારા સહનન હોય છે. તે જીવોને તે આ વિશિષ્ટ નામકર્મનો ઉદય હોય છે, પણ તે સહનન તેને મોક્ષની પ્રાપ્તિમાં મદદ કરતું નથી. આ ખાસ સમજવું, કેમ કે 7મી નરકમાં જનારા જીવોના મનુષ્ય કે તિર્યંતને પણ વ્રજ વૃષભ નારા સહનન હોય છે. ભોગભૂમિમાં જન્મતા યુગલોને પણ વ્રજ વૃષભ નારા સહનન છે. એટલે વ્રજ વૃષભ નારા સહનન તે તેને મોક્ષની પ્રાપ્તિમાં મદદ કરતું નથી. પછી આગળ સ્ત્રીઓમાં છેવટના 3 સહનનમાંથી એક જ સહનન હોય છે. તેઓ એટલે કે સ્ત્રી પર્યાયમાંથી તે મોક્ષે પણ આ કારણે જઈ શકતી નથી, આ નિમિત્તની અપેક્ષાએ. તેમજ તે 6ઠ્ઠા નરકથી આગળ એટલે 7મા નરકમાં સ્ત્રી પર્યાય વાળા જઈ શકતા નથી. સ્ત્રી પર્યાય વાળો જે જીવ છે તે વધીને ક્યાં સુધી જઈ શકે છે? 6ઠ્ઠા નરકમાં. જે 7મી નરકમાં પણ જઈ શકતી નથી. આ કરુણાનિયોગનો નિયમ છે. એટલે સ્ત્રી પર્યાયમાંથી મોક્ષ પ્રાપ્ત થવું તે માનવું તે કેટલી વિપરીત માન્યતા છે, અજ્ઞાનતાનું તે બતાવનાર દ્યોતક છે. અહીં ભરત ક્ષેત્રમાં આ પંચમકાર એટલે કે આપણો આ દુઃખમાં કાર જે ચાલુ છે, આ કારના મનુષ્યને તિર્યંતને છેલ્લા 3 સહનનમાંથી એકાદ સહનન હોય છે. અત્યારે આપણે કયો હાલે પંચમકાર, એ દુઃખમાં કાર. આ કારના મનુષ્ય અને તિર્યંતને છેલ્લા 3 એટલે કે જે છેલ્લા હીન તે 3 સહનન છે તેમાંથી એકાદ સહનન હોય છે. આને કારણે પંચમકારના જે મુનિ છે તે શ્રેણી ચડવાનો પુરુષાર્થ કરી શકતા નથી. પંચમકારના મુનિ આ 3 સહનન નીચલા જે 3 સહનનમાંથી જે એક સહનન હોય છે તે શ્રેણી ચડવાનો પુરુષાર્થ. ખરેખર તો જીવની યોગ્યતા એવી છે, આ તો નિમિત્તનું જ્ઞાન કરવા માટેની વાત છે. સહનનને કારણે જીવ શ્રેણી નથી ચડી શકતો એવું નથી. તે જ્યારે શ્રેણી ચડી શકતો નથી પોતાની યોગ્યતાથી, ત્યારે તેને આ પ્રકારનું સહનન હોય છે. તેમજ ગ્રેવ્યકમાં જનારા મુનિ પણ ઉત્તમ સહનન ધારી એટલે કે પહેલા 3 સહનનના ધારક જીવ જ હોય છે. એટલે ગ્રેવ્યક 9મી ગ્રેવ્યકમાં જનારા મુનિ પણ ઉત્તમ સહનન આ 3 સહનન વાળા ના ધારક જીવો. એટલે અત્યારે ઉપલા 3 તો છે નહીં ઉત્તમ સહનન, નીચલા 3 સહનન છે, તો અત્યારે કોઈ 9મી ગ્રેવ્યકે જઈ શકે તેવા મુનિરાજ પણ નથી, દ્રવ્યલિંગી. બીજા અને ત્રીજા સહનનના ધારક એટલે કે જે બીજું અને ત્રીજું એટલે કે વ્રજ નારા સહનન અને નારા સહનન એનો ધારક જીવ ઉપશમ શ્રેણી ચડી 11મા ગુણસ્થાન સુધીનો પુરુષાર્થ કરી શકે છે, પણ તે સપક શ્રેણી ચડી શકતા નથી. આવો જ એક નિમિત્તિક સંબંધ છે ખરેખર તો. ફરી કોઈ પણ સહનન જીવને પુરુષાર્થમાં સાધક પણ નથી તેમજ બાધક પણ નથી. જીવ અને શરીરનો એકબીજામાં કેવો છે? 4 અભાવમાં આપણે જોયા હતા, અત્યંતા ભાવ છે. તો આ પ્રકારે 6 સહનન છે. ક્યાં ક્યાં? વ્રજ વૃષભ નારા સહનન, વ્રજ નારા સહનન, નારા સહનન, અર્ધ નારા સહનન, કિલિત સહનન, અસન પ્રાપ્તા સુપ્રાટિકા સહનન. આવી જ રીતે 6 સંસ્થાન નામના નામકર્મ પણ છે, જેને કારણે ઔદારિક શરીરનો આકાર ઉત્પન્ન થાય તેને સંસ્થાન નામકર્મ કીધું.
એમાં પણ સમાન ચોરસ આકાર એવો જે સમચતુરસ્ર સંસ્થાન, બીજું વડના ઝાડ જેવો ઉપરનો ભાગ મોટો અને નીચલો પતલો એટલે કે ન્યગ્રોધ પરિમંડળ સંસ્થાન કીધું. ત્રીજું સ્વાસ્તી સંસ્થાન કીધું એટલે ઉપરનો ભાગ પતલો ઝીણો અને નીચલો ભાગ મોટો. આપણે જોઈ છે ને ઘણાના આકાર એ પ્રકારે, તો એ એના સંસ્થાન નામકર્મના ઉદયને કારણે છે. પછી ચોથું કુંભજક સંસ્થાન એટલે કોઈ કુબળો હોય તે સંસ્થાન નામકર્મને કારણે. પાંચમું વામન સંસ્થાન કોઈ બટકો હોય. છઠ્ઠું હુંડક સંસ્થાન એટલે અનેક અવ્યક્તવ્ય આકાર, અનેક વિચિત્ર પ્રકારના આકાર. તો આ પ્રકારે 6 સંસ્થાન નામકર્મ, એવી જ રીતે 6 સંઘાત નામકર્મ છે અને આવા 3 સહનન નામકર્મ છે. આ તો આ બેનના પ્રશ્ન ઉપરથી આપણે લીધું કે અત્યારે આ નીચલા 3 સહનન, આ જે હીન સહનન છે તે મેં બતાવ્યું. કોઈ પ્રશ્ન હોય તો કાલથી નિમિત્ત, ઉપાદાન નિમિત્તની આપણે પ્રશ્નો ને એના જવાબ લેશું. દેવનું શરીર કેવું હોય? કોને? દેવનું, દેવગતિમાં જે દેવ વૈક્રયિક, શરીર કેવું હોય? વૈક્રયિક, સંસ્થાનમાંથી ન હોય તો વૈક્રયિક, વૈક્રયિક સંસ્થાન હોય, સહનન ન હોય. ઓકે, સહનન ન હોય. હા, તો એટલે આકાર તો હોય ને? આકાર તો સિદ્ધને પણ છે ને. આકાર સંસ્થાન તો હોય, સહનન નથી કીધું. હા, સોરી, સંસ્થાન છે. હા, સંસ્થાન છે, બરાબર. હા, આકાર છે. હા, વૈક્રયિક શરીર. હા, વૈક્રયિક શરીર. દેવ અને નારકીને વૈક્રયિક શરીર, આપણને ઔદારિક શરીર. તેજસ અને કારમાન તો બધાને હોય, બરાબર. સંસાર દશામાં તેજસ અને કારમાન શરીર હોય છે, ત્યાં સુધી પૂર્ણ રેષા પ્રગટ ન થાય ત્યાં સુધી, બરાબર. ને અર્યન દશાને પરમ ઔદારિક શરીર. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીવવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રશમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો.